તો જૂનાગઢની સેટ અંતર્ગત ચાલતી આલ્ફા વિદ્યા સ્કૂલમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને લઈને કેટલાક વાલીઓએ ગંભીર આક્ષેપો કરતા હોબાળો મચ્યો હતો। વાલીઓના આક્ષેપ મુજબ કેટલાક વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાની તેમજ વિદ્યાર્થીની તબિયત ખરાબ થાય ત્યારે વાલીઓને સમયસર જાણ કરવામાં આવતી ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। આલ્ફા વિદ્યા સંકુલના કેમ્પસ ડિરેક્ટર ભરત કેસરિયાના બે અલગ અલગ નિવેદન સામે આવતા સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। એક નિવેદનમાં તેમણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સહી સલામત હોવાનું અને તેમની નિયમિત કાળજી લેવામાં આવતી હોવાનું જણાવાયું છે, જ્યારે અન્ય નિવેદનમાં વિદ્યાર્થીઓને વારંવાર સારવાર માટે દવાખાને લઈ જવા પડતા હોવાની વાત કરી છે। બંને નિવેદનો વચ્ચે દેખાતો તફાવત અનેક સવાલો ઊભા કરી રહ્યો છે। મારો બાબો પ્રભાતસિંહ ગોહિલ ધોરણ 8માં અત્યારે હાલ 2 વર્ષથી ભણે છે। આને એવો તાવ આવી ગયો કે એ કોમામાં આવવાની તૈયારીમાં હોવા છતાં ત્યાં સુધી મને જાણ ન કરી, બરાબર। આની પરિસ્થિતિ એકદમ બગડી ગઈ પછી મને જાણ કરી શનિવારે રાત્રે 9 વાગે 1લી તારીખે। હું રવિવારને 2 ઓગસ્ટે અહીં લેવા આવ્યો તો 10:30 થઈ ગયા હતા। મારા છોકરાને શું બોલવું, કેમ બેસવું કે કેમ ચાલવું એવી બિલકુલ ભાન નથી। હું રિક્ષામાં લઈને બહાર નીકળ્યો તો મારો છોકરો રિક્ષામાં પડી ગયો હતો। પછી જુનાગઢમાં એક ડૉક્ટર પાસે ઇમરજન્સી સારવાર લેવડાવી અને પછી હું લઈને ઘરે ગયો। વિસાવદર વૈટ્યા પછી આને ખ્યાલ આવ્યો કે મારા પપ્પા મને ઘરે લઈ જાય છે। એટલે અમારો તંત્રની એટલી બધી સાહેબ અહીંયા બેદરકારી છે કે છોકરાને જમવામાં તકલીફ છે, લાઇટ પંખાનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, નાસ્તો નહીં લઈ આવવાની વાત કરી છે। અમે ઘરનો નાસ્તો તો આપી શકીએ ને, બરાબર। એના લોકર બેડ સ્કૂલમાં મારી સીઈટીમાં દીકરી પાસ થઈ છે અને છેલ્લા 3 વર્ષથી ભણે છે। 2 વર્ષથી કમ્પ્લીટ રેગ્યુલર ચાલતું હતું કે જે જોશીભાઈ કરીને જે ચલાવતા હતા। આજે કોઈક 2 મહિનાથી નવા ટ્રસ્ટી બદલા છે, ભરતભાઈ કરી અને આભા મેડમ કરીને। એમને તંત્રની અંદર એટલી બધી વિક્ષેપો નાખી છે કે જેવા કે બાળકોને ટોર્ચર આપવું, અમુક એવા શિક્ષકો કે એની પોતાની મરજીથી ભરતી કર્યા છે, જે હિતેશ ગોસ્વામી છે, વિનોદભાઈ કરીને છે, મનોજભાઈ કરીને છે, એવા વ્યક્તિઓને ભરતી કરી છે કે જે એમની અંડરમાં કામ કરે અને એમના બધા મુદ્દા વિનોદ સર કારણ મારો બસ લોબીમાં દોડતા હતા તો પ્રેમથીમાં પણ સમજાવી શકતા હતા ને, માર મારવાનો કોને અધિકાર આપ્યો એને? અને પાછા મારા બાળકને 6 દિવસ પહેલાંનો તાવ આવતો હતો અને મને 7મા દિવસે કીધું મને મારા છોકરા હાલતા એને ચક્કર આવી જશે, હાલતા તાવ આવી જશે, તોય જ્યારે તાવ આવે છે ત્યારે કેમ નથી કહેતા? અને મેડિકલ ટ્રીટમેન્ટ અહીંયા કેમ સુવિધા સારી કેમ નથી હોતી કે ઘરે બાળકને લઈ જવું પડે? અને ઘરના નાસ્તાથી શું પ્રોબ્લેમ છે? બહારના નાસ્તાને આપણે સમજ્યા તો ઘરના નાસ્તાથી આપણે તો સૂકો નાસ્તો દઈએ ને, એનેથી શું પ્રોબ્લેમ છે? અને અહીંયા બાળકોને 7 વાગે જમવાનું આપી દે છે તો બાળકો રીડિંગમાં હોય, વાંચતા હોય, લખતા હોય, તો બાળકોને 10 વાગે ભૂખ લાગે તો એ ક્યાં જાય? 8 વાગ્યા પછી બાળકોને પાણીની બોટલ ભરવાની પણ ના પાડી દે છે। પાણી તો જળ જીવન છે બેન। હા, પાણીની બોટલ બંધ કરી દે છે, ગેટ બંધ કરી દે છે, છોકરાઓને અરશબ્દો બોલે છે, ગેરશબ્દો બોલે છે। કોણ બોલે છે? આ વિનોદ સર। તમારા દીકરાનું નામ શું? હાર્દિક। શું માંગણી છે, શું વાત છે? મને એમ જ 2 વર્ષમાં કોઈ દી આવી પ્રોબ્લેમ નહોતી આવી, 2 મહિનામાં કેમ પ્રોબ્લેમ આવી? આ ટ્રસ્ટી ઘણા મોટા 28 મુદ્દા છે, અત્યારે વાંચવા બેહીએ ને તો શાંત થઈ જાય, એટલે પ્રોબ્લેમ તો છે જ। આ 2 મહિનામાં જ કેમ એવી રીતનું થયું? 2 વર્ષમાં તો અમને કોઈ દી રાવ નથી। બીમારીમાં તો એવું છે કે જે બહારનો ઘરનો નાસ્તો લઈને આવે છે મોટા મોટા બેગો ભરીને, બરાબર, તો એ છોકરાઓ કેવું કે 15 દિવસ 20 દિવસ નાસ્તો ચાલે તો ઓબ્વિયસલી બગડી જાય। એટલે મેં હમણાંનું જ બંધ કરાયું છે કે ભાઈ પેરેન્ટ્સ બહારનો નાસ્તો મહેરબાની કરીને ના આપશો, તો કારણ કે આપણે અહીં 2 ટાઈમ નાસ્તો 2 ટાઈમ જમવાનું સારામાં સારું ફ્રેશ આપીએ જ છીએ। તો વાલીઓને મારું એ જ વિનમ્રભર્યું સૂચન છે કે કોઈ પણ બહારનો નાસ્તો ના લેવાય, ઘરે બનાવેલો હોય કે બહારનો હોય। જે ખાસ કરીને ટ્રસ્ટીઓ સાથે સીધો સંવાદ વાલીઓનો નથી થતો એવું પણ આક્ષેપ છે, શું? ના, હમણાં જ થોડી વાર પહેલાં જ વાત કરાઈ કે અઠવાડિયા પછી અમારા ટ્રસ્ટી શ્રી પધારવાના છે અને બધા પેરેન્ટ્સને મળવાના છે। અને હું પોતે માર મારવામાં જ ના આવે। જો મારવામાં હોતો હોય તો તમે બાળકોને જ મળી શકો, કારણ કે બાળકો જ રિવ્યૂ આપશે કે અમને કેવી રીતે રાખો। હું પોતે જ દર 2-3 દિવસે મિટિંગ લેવું છું દીકરા દીકરીઓની કે બેટા તમારે જમવાનું કેમનું, ભણવાનું કેમનું, તમને કંઈ પ્રશ્ન હોય તો મને સીધા આવીને કહેજો, બરાબર।
ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બીમાર પડેલા બાળકોને તમે વાલીઓ સુધી એમનો મેસેજ નથી પહોંચાડતા, આવો પણ એક પ્રશ્ન આવ્યો છે. મેં એક રજિસ્ટર બનાવેલું જ છે કે જેટલા બીમાર હોય એનું નામ હોય, એના નંબર હોય, એના પેરેન્ટ્સને જાણ કરી હોય, એ લઈ ગયા હોય, એ બધી જ પરિસ્થિતિ છે. બરાબર? એવું તો બને જ નહીં કે આવડી મોટી સંસ્થા લઈને આપણે બેઠા છીએ તો બાળકોને બીમાર હોય ને પેરેન્ટ્સ, જો અહીંયા આપણે ડૉક્ટર હોય ને એની પાસે સ્ટેટમેન્ટ કરાવતા હોઈએ, એ ડૉક્ટરથી જો દવા ના લાગુ પડે તો અમે પોતે એના અહીંયા ગાયત્રી હોસ્પિટલમાં તમે પૂછી શકો, અમારા દરરોજના 10 થી 15 બાળકો ત્યાં અમે જાતે જ લઈ જઈએ છીએ. દરરોજના 10 થી 15 એટલે જેટલા બીમાર હોય, દરરોજ મીન્સ કે જેટલા બીમાર હોય કે ભાઈ અહીંથી ફેર નહીં પડ્યો તો એટલાના 2-3 દિવસે કે ભાઈ જેટલા બીમાર હોય તો લઈ જવા પડે અમારે.